બોલો સદગુરુ દેવ કી જય. એક વૃક્ષની ઉપર પાકેલું ફળ, એ ફળને મનુષ્યએ જોયું, પક્ષીએ જોયું અને કીડીએ જોયું. તો આ ત્રણમાંથી એ વૃક્ષ ઉપરનું ફળ પેલું કોણ ખાય? મનુષ્યએ ફળને જોયું, પક્ષીએ જોયું અને કીડીએ જોયું. તો પેલું ફળ તો પક્ષી જ ખાય ને. પક્ષી જ્યાં બેઠું છે ત્યાંથી સીધું ફળ ઉપર ઉડીને જાય. આપણે મનુષ્યએ જો એ ફળ ખાવું હોય તો ઝાડની ઉપર ચડવું પડે અથવા વાંસડો કે કંઈ લઈએ તો એ દ્વારા ફળને પાડીને ખાઈ શકીએ. પણ કીડીને એ ફળ ખાવું હોય તો ઝાડનું થડ ગોતે, ઝાડ ઉપર ચડે, ચડતા શાખા પ્રતિશાખાઓ ઘણી, જે શાખાએ જાય ત્યાં ફળ ન હોય તો પાછું વળવું પડે, વળી બીજે જાય. એને ગંધ આવે છે, કીડીને ફળની ગંધ આવે છે, પણ ત્યાં જવામાં શાખા પ્રતિશાખાઓ ઘણી છે. એટલે બિચારી આ શાખાએથી આ શાખાએ, આ શાખાએથી આ શાખાએ વખતે ક્યારેક અંદાજે જો એ ફળની શાખા હાથ આવી જાય તો જઈને ફળ ખાઈ શકે. કદાચ ફરવામાં એની જિંદગી પૂરી થાય તો એ ફળ મળે કે ન મળે. એમ અનાદિકાળથી ત્રણ માર્ગ પરવર્તે છે. કીડી એટલે કર્મ માર્ગ, મનુષ્યને ફળ ખાવું એ મીન માર્ગ, અને પક્ષીને ફળ ખાવું તે વિહંગ જ્ઞાન માર્ગ. કર્મ માર્ગ, મીન એટલે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. કહેવાનો હેતુ કે પક્ષી પેલું ફળ ખાય એમ જ્ઞાન માર્ગે ચાલતા વહેલી તકે મોક્ષનું ફળ મળે છે. કર્મ કરતા કરતા તો જન્માંતરો વયા જાય ને કર્મ કરવામાં ભૂલ થાય તો વળી ફળનો ફેર પડી જાય. તો જલ્દીથી ફળ ખાઈ શકાય એવો પક્ષી માર્ગ એટલે વિહંગ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, જેને આપણા ઋષિ મુનિઓ સંતો જ્ઞાન માર્ગ કહે છે, વેદ માર્ગ કહે છે. જે માર્ગે હાલતા બહુ અડચણ ન આવે અને સહેલાઈથી ફળ ખાઈ શકાય એવો વેદ માર્ગ છે. વેદ માર્ગ અને જ્ઞાન માર્ગ નામ જુદા છે, માર્ગ એક જ. પણ અનુભવી સંતો એમ કહે છે કે કોઈ તમે એવા સદગુરુની શાન લ્યો કે ત્રણેય માર્ગનો સમન્વય કરી દે. ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ ત્રણેય માર્ગનો સમન્વય કરી દે.
તો આપણા સદગુરુદેવ લાભુદાદાએ ત્રણેય માર્ગના સમન્વય વિશે એવી વાત કરેલી છે કે ભાઈઓ, તમે સદગુરુની સેવા કરો એ તમારો કર્મ માર્ગ. ગુરુની સેવા કરો એ કર્મ માર્ગ. ગુરુ સ્વરૂપની અંદર પ્રીત બાંધો, બહુ આલપ કરો, સદગુરુને બહુ પ્યાર કરો. કેવો કે સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વકાળે સર્વભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ. અતિ પ્રીતિ તમારી ધ્યાનની મૂર્તિ તે સદગુરુમાં કરો, એ તમારો ભક્તિ માર્ગ. અને એવા ભાવથી, અનન્ય લોહ લગનથી આ મારો પ્રભુ છે એનું હું ભજન કરું છું, એવા ભાવથી સ્મરણ કરો એ તમારો જ્ઞાન માર્ગ. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનો આવી રીતે સમન્વય કરો. ત્રણ માર્ગ જુદા કર્યા છે, એનું સમન્વય કરો. અને સમન્વયથી ચાલતા જલ્દીથી તમારી આધ્યાત્મિક માર્ગે ગતિ થાય. કર્મ કરવાની તમારા મનને કોઈ પણ ઈચ્છા થાય તો હરિગુરુ સંતની સેવા એ ઉત્તમમાં ઉત્તમ કર્મ છે. તમને પ્રીત બાંધવાની ભાવના થાય તો સદગુરુથી પ્રીત બાંધો. તે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ માર્ગની સમજણ છે. ઉદ્ધવજી પ્રખર જ્ઞાનના સમજુ હતા, જેમ તેમ નહોતા. જ્ઞાનમાં એને માટે કાંઈ ઘટતું નહોતું. ઉદ્ધવજી પરમ જ્ઞાની ભક્ત હતા, પણ જેટલા જ્ઞાનમાં પ્રખર હતા એટલો એના ભારોભાર પ્રેમ નહોતો. પ્રેમ નહોતો. ગોળ ને લોટ બધું ધરકધર હોય, પણ એના પ્રમાણમાં પાછું ઘી હોય તો સુરમેશ્વરના લાડવા હરખા થાય. પ્રેમ જરા ઘટતો હોય એવું ભગવાનને લાગ્યું, કૃષ્ણને. એટલે જે ગોપીઓ કેવળ પ્રેમથી પરમાત્માની સાથે તાર બાંધી રહી છે, પ્રેમ ભક્તિની અંદર મશહૂર બનીને કૃષ્ણનું ભજન કરનારી, એની પાસે સંદેશો લઈને મોકલા પ્રેમનું દાન લેવા માટે. ઉદ્ધવજીએ જ્યારે ગોપીઓનો પ્રેમ જોયો, એની કૃષ્ણ વિશેની ભક્તિ જોઈ, ત્યારે ઉદ્ધવજીને એમ થઈ ગયું કે અટાણ સુધી મેં જ્ઞાનના લાડવા ખાધા, પણ ઘી વગરના કોરે કોરા ખાધા. ઘી તો આજ મળ્યું. તો ગોપીઓ કેવળ પ્રેમથી ભગવાનના સ્વરૂપને પામી અને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ લાભ લેતી હતી. એટલે સદગુરુ સ્વરૂપની અંદર પ્રેમ વગર જ્ઞાન માર્ગે ગતિ થતી નથી. એટલે કર્મની એ જરૂર છે, ભક્તિભાવની એ જરૂર છે, અને જ્ઞાનની સમજણની પણ જરૂર છે. આ ત્રણેય માર્ગનો સમન્વય જો થઈ જાય
તો જલ્દીથી આપણી ગતિ થાય અને જલ્દીથી તે સ્વરૂપને આપણે જાણી શકીએ, પામી શકીએ, મુકામ આવી જાય. એટલે હંમેશા મહાપુરુષો આપણને સુગમ માર્ગે ચાલવાની સમજણ આપે છે કે તમારે આને આ જન્મે કામ થઈ જાય એવો માર્ગ મહાપુરુષો દયા કરીને આપણને બતાવે છે. ગણપત મહારાજ એક સંત થયા. ક્યાં થયા, એનો શું સિદ્ધાંત, એના વિશે આપણે કાંઈ જાણતા નથી, પણ એની અનુભવવાણી જ્ઞાન માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, સમજણ આપે છે. અને ખરેખર કોઈ સંતનો ઇતિહાસ તમે જાણતા હોય કે ન જાણતા હોય, પણ દરેક સંતો આ રીતે સમન્વય કરીને જ્ઞાન માર્ગે ચાલ્યા છે. એક જ નામને ભજ્યા છે, એમાં કંઈ જુદું નથી. પછી નામના નામ જુદા પાડ્યા હોય, એક વસ્તુ જુદી છે. કોઈ પાણીને પાણી કહે, કોઈ હોટર કહે, કોઈ જલરામ કહે. એમ જે સત્ય નામ છે એના જુદા જુદા નામ આપીને ગુણ ગાયા એટલે કદાચ આપણે એવું માનતા હોય ફલાણા સંતો આ નામથી ભજ્યા, ફલાણા સંતો નહીં. એ તો એના એક ભાવના ઉદ્ગારો છે. નામ તો એક જ છે, ઈશ્વર એક છે, અને એને ભજવાનું જે નામ છે એ એક છે, પણ એ નામના નામ જુદા જુદા આપીને ગુણ ગાયા છે. તો ગણપત મહારાજ એમ કહે છે કે હે મન તું નિગમ પંથ નિર્ધાર. નિગમ એટલે વેદ થાય, અને વેદ એટલે જાણવું. નિગમ એટલે વેદ, અને વેદ શબ્દનો અર્થ એવો થાય, વેદ એટલે જાણવું. હું જાણવું કે તમારું નિત્ય આત્મ સ્વરૂપ. આ સ્વરૂપને જેણે જાણ્યું છે એ મહાપુરુષના ઘટમાંથી વેદધારાનું પ્રાગટ્ય થાય છે. જેણે જાણ્યું નથી એના મુખમાંથી વેદધારાનું પ્રાગટ્ય થતું નથી. એ બધું એક યા બીજી પ્રકારનું સાહિત્ય કહેવાય. એ શ્રુતિની ધારા ન કહેવાય, વેદ ધારા ન કહેવાય, એક પ્રકારનું સાહિત્ય કહેવાય. પણ જેણે આત્મ સ્વરૂપને જાણ્યું છે એવા મહાપુરુષના ઘટમાંથી અભણ હોવા છતાંય વેદધારાનું પ્રાગટ્ય થયું છે. અભણ હોવા છતાંય વેદધારાનું પ્રાગટ્ય થયું છે. નરસિંહ, મીરા, વાલ્મીકીજી, ગંગા સતી આ બહુ ભણેલા નથી. એ સિવાયના ઘણા સંતો ભણેલા નથી, પણ એની જે વાણી છે એ વેદ મતે છે અને વેદ ધારા રૂપે છે. વેદાંતિઓ જે નિત્ય વેદનો અભ્યાસ કરતા હોય, પુરાણોનો અભ્યાસ કરતા હોય, શાસ્ત્રોનો અભ્યાસ કરતા હોય, ઉપનિષદોનો અભ્યાસ કરતા હોય, એ વેદના, પુરાણોના, શાસ્ત્રોના અભ્યાસી એમ ન કહી શકે કે નરસિંહ મહેતાની આ વાણીનો આ શબ્દ વેદ મતથી જુદો છે. ન કહી શકે, ન કહી શકે. વેદ મતે છે. અભણ હોવા છતાં એણે વેદ વાંચ્યા નથી, શાસ્ત્રો વાંચ્યા નથી, પુરાણો વાંચ્યા નથી,
છતાં અનુભવથી પ્રગટેલી ધારા વેદ શાસ્ત્ર પુરાણોના મતે હોય છે. માં વેદ પાઠીને એમ ન કહી શકાય આ અભણ સંતની વાણી વેદ મતથી જુદી છે, એમ ન કહી શકાય. સાક્ષી મળતી હોય એટલે જેણે આત્મ સ્વરૂપ જાણ્યું છે એ મહાપુરુષના ઘટમાંથી વેદધારા પ્રગટે છે. અને વેદધારા એને કહેવાય કે જે ધારા આપને આત્મ સ્વરૂપનું અનુસંધાન કરવા માટેની સમજણ આપતી હોય, સહેલાઈથી અનુસંધાન થાય એવી શૈલીમાં કહેવાતી હોય, એ વેદધારા છે. એ તમને અનુમાનમાં ન રાખે, અટકળમાં ન રાખે. જે ધારા તમને અનુમાનમાં ન રાખે, અટકળમાં ન રાખે, એ વેદધારા છે. સચોટ એ મન નિગમ પંથ નિર્ધાર, વેદ માર્ગને પકડ, વેદ માર્ગે ચાલ. તો વેદ માર્ગે ચાલવું એટલે હું જ્ઞાન માર્ગે કેવી રીતે ચાલવું, કેવી રીતે ગતિ કરવી. ચાલવાની કંઈક રીત તો હોય છે ને, કે ભાઈ દેશમાંથી મુંબઈ આવું તો ટ્રેનમાં બેહીને આવીએ, પ્લેનમાં બેહીને આવીએ, કોઈ અન્ય વાહનમાં બેહીને આવીએ કે ચાલીને આવીએ. એમ મુકામે જવા માટેની કંઈક ચાલવાની સમજણ તો હોય છે ને. કેવી રીતે વેદ માર્ગે ચાલવું, કેવી રીતે વેદ માર્ગે પંથ કપાય. તો હાવ સમજાય એવી રીતે કહું કે વેદ માર્ગે ચાલવું એટલે શું, એટલે શું? વેદ માર્ગે ચાલવું એટલે જે તમે હરદમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો એ વેદ માર્ગે ચાલવાની રીત છે. એ વેદ માર્ગે ચાલવાની રીત છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. અર્જુન યોગી ધ્યાની આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મુરારી. લાભુ દાદા શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, અર્જુન યોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મુરારી. આ વેદ માર્ગે ચાલવા માટેની સમજણ છે. સોહમ સોહમ સદા બોલ રી મેના હોતા હે અષ્ટપહર એહી વેદ કા કહેના. બ્રહ્માનંદ આ વેદ માર્ગે ચાલવાની આપને સમજણ આપે છે. વેદ માર્ગે ચાલવાની આપણને સમજણ આપે છે. આ લક્ષ્યથી હાલો તો તમે વેદ માર્ગે ગતિ કરો છો, જ્ઞાન માર્ગે ગતિ કરો છો, વિહંગ માર્ગે ગતિ કરો છો. આમાં જલ્દીથી મુકામ આવશે, જલ્દીથી મુકામ આવશે. પણ હાલવામાં આડું અવળું ન જોવું, હાલવામાં આડું અવળું ન જોવું. એને માટે દાદાએ કીધું મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ, યા હરદમ મેં તાર મિલાવી અને સોહમ સોહમ એમ ગાના હૈ. એ મેના એ મન બહુ ક્યાંય આડાઅવળું જોઈને અટકણમાં ન રહે. જો તારે ગતિ કરવી હોય તો આડાઅવળું નથી જોવાનું. મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ, યા હરદમ મેં તાર મિલાવી અને સોહમ સોહમ એમ ગાના હૈ. પણ અટક અટક મેં ખટક બડી હૈ. આ માર્ગે ચાલવામાં અટકાઈને જો ક્યાંય ઊભા રહી ગયા
તો એ મોટી ખટક છે, અવરોધ છે. અને એવી રીતે રહી જવાનું કારણ, ઊભું રહી જવાનું કારણ કે તમે પરિપૂર્ણ જેનું ભજન કરો છો, જે લક્ષ્ય છે એમાં પૂર્ણ તમારી શ્રદ્ધા કે નિશ્ચયાત્મક ભાવ નથી થયો. એટલે ઉગારામ દાદાએ કીધું, ભજન કરવું હોય તો મેલી દે તર્ક વિતર્ક, મનના ગુરુ વચનને ધારો. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તો તમારો મટી જાય જન્મ જન્મનો ભટકારો. હરિજનો આ નિર્ભય નામ વિચારો. આ બધી વેદ માર્ગે હાલવાની સમજણ છે. આ બધી વેદ માર્ગે ચાલવાની મહાપુરુષો આપણને સમજણ આપે છે. અટક અટક મેં ખટક બડી હૈ, કપટ નફટ તજાના હૈ. મનમાં થોડો ઘણો પ્રપંચ છે ને, એ અટકણ રૂપ થાય છે, એ માર્ગે ચાલવામાં અટકાવે છે. અને એ પ્રપંચને દૂર કરવાને માટે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનો સત્સંગ એટલે કરવાની જરૂર છે. ગાડી અટકીને ક્યાંય ઊભી ન રહી જાય. ઘણી વાર હું સમજણનું પેટ્રોલ થઈ રહીએ ને તોય ગાડી ઊભી રહી જાય. સમજણનું પેટ્રોલ થઈ રહીએ, ગાડી ઊભી રહી જાય. બસ એ સમજણની ટાંકી ભરવા હાટું જ આપણે સત્સંગમાં જઈએ છીએ. ગાડી ઊભી ન રહી જાય, ગાડી ઊભી ન રહી જાય. મનનો પ્રપંચ, મનનું કાંઈ સંશય એ મટે ક્યાં? અને સંશયથી સમાધાનમાં મન ન આવે ત્યાં સુધી ગતિ ન કરે. કેમ અર્જુનને સંશય થયો તો યુદ્ધ કરવાને માટે કાયર થઈને બેહી ગયો? સમજણનું પેટ્રોલ થઈ ગયું હતું. પણ કૃષ્ણએ પછી ભાઈ ગીતા જ્ઞાનનો એવી આખી ટાંકી ભરી દીધી ને, ટાંકી ભરી દીધી ને પછી ગતિ કરવામાં કાંઈ અટકીને ઊભો રહ્યો ખરો? પછી ન ઊભો રહ્યો ક્યાંય અટકીને. એટલે સંશયનું સમાધાન મહાપુરુષોના સત્સંગથી થાય છે. એટલે અટકણ મટાડવા માટે સત્સંગની કાયમ જરૂર છે. અટક અટક મેં ખટક બડી હૈ, કપટ નફટ તજાના હૈ. સોહમ કી આ સડક સીડી ઉપર સટક ચટક ચલ જાના હૈ. સોહમ પદમાં ધ્યાન રાખી અને એક લક્ષ્યબદ્ધ લઈ થઈને ચાલવું, એનું નામ સટક ચટક ચલ જાના હૈ. મત અટકે મેં ના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ. યા હરદમ મેં તાર મિલાવી અને સોહમ સોહમ એમ ગાના હૈ. તજી ખટપટ ઝટપટ આ મન કા. મનમાં કાંઈ સંશય થયો, મનમાં કાંઈ પ્રશ્ન થયો તો એનું સમાધાન જલ્દીથી સંત પાસે જઈ અને કરી લેવું. જલ્દીથી કરી લેવું. અને સમાધાન થાય એવું ઠેકાણું સદગુરુનું શરણ છે. બીજે ક્યાંય ન જાવું. ઘણા પેટ્રોલ પંપ હોય પણ તમને ખબર હોય કે અમુક પેટ્રોલ પંપમાં ઘાસલેટ ભેળવે છે. ત્યાં તમે ભરાવા નથી જતા. જાવશો કે ભાઈ કેરોસીન નાખે છે, તમારે ભલે જઈ ટાંકી ભરવી હોય ને, તે આ પેટ્રોલ પંપ છે ને અહીંયા ચોખ્ખું આવે છે, ચોખ્ખું ડીઝલ ઠોકું પેટ્રોલ આવે, પણ એ નહીં જાતા, ત્યાં ઘાસલેટ નાખે છે. એમ એવા ઘણા પંપ છે, ઘાસલેટ નાખે ને એવા ઘણા પંપ છે. ક્યાં ટાંકી ભરાવવી એ આપણે જોવાનું, કેનો સત્સંગ કરવો એ આપણે જોવાનું. આપણે જોવાનું. પછી કે પિન સોટી ગઈ ને પ્લન્જર સોટી ગયો ને હેડ વયો ગયો ને, બધું આનું જ કારણ છે. આનું જ કારણ છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના સત્સંગનો મહિમા વેદ શાસ્ત્ર પુરાણો ગાય છે. એ કરવાનું કહે છે. તો તજી ખટપટ,
જે મનમાં ખોટો પ્રપંચ ઊભો થયો છે, કંઈ ખટપટ ઊભી થઈ છે, એટલે સમજણમાં કંઈ ફેર થયો, તો એના માટે જલ્દીથી એવા મહાપુરુષનું સાનિધ્ય લેવું. તજી ખટપટ ઝટપટ આ મન કા પંચ પ્રપંચ મિટાના હૈ. મહાપુરુષોના સમાગમથી, સત્સંગથી પંચભૂતના દેહની, દેહાધ્યાસની ગ્રંથિઓના વળગાડની જે ખટપટ છે એને મિટાવવી છે. જો મટી જાય તો યહ દેશ કા બડા તમાશા સદગુરુ ઘર પીછાના હૈ. તરત એનો પટંતરો છે. આ પ્રપંચ જો મટે તો પરમાત્મા કાંઈ આઘો નથી. પ્રપંચ મટે તો પરમાત્મા આઘો નથી. મેં જાણ્યું હરિ દૂર છે, હરિ હૃદયની માય, કે પણ નથી દેખાતો એનું શું કરવું, કે આડી ત્રાટી કપટની તાંસે દિશત નાય. હે, આ ત્રાટી જો ના નીકળી જાય, પડદો ખસી જાય, પ્રપંચ મટે તો પરમાત્મા દૂર નથી. અને આ પ્રપંચ મટાડવા માટેની સમજણ જ જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગ છે. यह देश का बड़ा तमाशा सदगुरु घर पिछाना है. मत अटके मैना पिंजर की अब दूर देश पर जाना है. हरदम में तार मिलावी सोहम सोहम एम सदा गाना है. પણ કેવી રીતે વેદ માર્ગે હાલવાનું છે, કેટલી એકાગ્રતાથી ચાલવાનું છે, કે નટ કરે ખેલ પટ જહાં જટ સુરત નુરત में समाना है. नुरत निशान पकड़ के सोहम सब घट एज सुनाना है. નટ જેમ ચોક મેદાનમાં ખેલ કરે છે અને દોર ઉપર ચાલે છે. દોર ઉપર એ જ્યારે ચાલતો હોય ત્યારે એનું બીજે ક્યાંય ધ્યાન નથી. ભલે વૈધા બદાણિયા નો વૈદો કરતા હોય, પ્રેક્ષકો તાલીઓ પાડતા હોય, છોકરા કિકિયાટી કરીને એમ કહેતા હોય કે એ પડ્યો એ પડ્યો, પણ નટનું ક્યાંય ધ્યાન નથી. નટનું ધ્યાન તો એ દોરની ગાંઠ જે હામાં વાંસમાં વાળી છે, ત્યાં એવી પોતાની સુરતાને સ્થિર કરી છે, એને લઈને આ છેડેથી ઓલે છેડે સુધારો ચાલ્યો જાય છે. એવી રીતે આડાવળું નથી જોવું. આડાવળું નથી જોવું. સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ. ફરીને આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ માટે સમજીને આલો સીધા. ન જોઈશો ડાબા કે જમણી. મનજી મુસાફર જાવું છે નિજ દેશ ભણી. એ આવા મુલક ઘણા જોયા ને મુસાફરી થઈ છે ઘણી. આડાવળું નથી જોવું. જો આડાવળું જોવા જાય તો આપણું લક્ષ્ય સુકાઈ જાય. લક્ષ્ય સુકાઈ જાય. વેદ માર્ગે, જ્ઞાન માર્ગે લક્ષ્ય બધા હાલવાનું છે. આડાવળું જોવાનું નથી, બીજો કોઈ વિચાર કરવાનો નથી, અને બીજાની વાત ઉપર ધ્યાન દેવાનું નથી. નકર આમાં તો ખટશાસ્ત્ર કાંઈ મતા જુદા બોલે ન્યારા ન્યારા. ગુંગળા જ્ઞાનમાં ગુણી ગુથાયા એને કાયમ અંતરમાં રહી ગયા ઉધારા. સંતો હમ ભેદી કે ભેદી જૂઠા જ્ઞાન કથત હે વેદી. સંતો હમ ભેદી કે ભેદી. શાસ્ત્રોના મતમાં જોવા જાવ તો જુદા જુદા મત લાગે. એ તો ગુરુગમ દ્રષ્ટિથી સમજાય કે આ જુદા મત કયા, પણ કહેવાની રીત જુદી છે, સાર તો એક જ છે. પણ એ તો ગુરુગમ જ્ઞાનથી એક સમજાય, નકર ન સમજાય, જુદું જુદું લાગે. એટલે કોઈ વાતમાં બીજે ધ્યાન દેવાનું નથી. નટ બીજે નથી જોતો એવી રીતે આપણે આ સુરતાના દોર ઉપર સોધારું ચાલ્યું જવું છે. નુરત નિશાન પકડ કે સોહમ. સોહમ પદનું નિશાન બરાબર પકડી ધ્યાન રાખી અને હાલવાનું છે. નુરત નિશાન પકડ સોહમ.
તો સબ ઘટ મેં એ જ સુનાના હે, દરેકના ઘટની અંદર એનો જ અવાજ થઈ રહ્યો છે, એ જ ગાજી રહ્યો છે. અને આ દોર સાંધીને જેણે અનુભવ્યું એ મહાપુરુષો અનુભવીને ગાય છે કે આમાં આવે જાવે બોલ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો, આ દેવળ દેવળમાં કરે હોંકારા અને તમે પારખ થઈને પરખો. કોણે બનાવ્યો છે આવો સરખો, આના ઘડવાવાળાને ઓળખો, આ કોણે બનાવ્યો આવો ચરખો. દેવળે દેવળમાં એનો જ રણકાર ઉઠી રહ્યો છે, એનો જ અવાજ થઈ રહ્યો. સબઘટ એ જ સુનાના હે, આંખ બે પાંખ ઉડે નિસ્દિન, રાહ બડે અજાના હે, તુહી કરકે પંખી મેરા લાભુ સદગુરુ શાણા હે. આંખ, ગુરુગમની આંખ અને જ્ઞાનને વૈરાગની પાકથી આ પંખીએ ઉડ્ડયન કરી વિહંગ માર્ગે ચાલી અને ફળને ખાઈ લેવાનું છે. આંખ બે પાંખ નિષદિન ઉડે, રાહ બડે અજાના હે, અજાણ્યો રાહ છે પણ સદગુરુનું લક્ષ્ય લઈને હાલ. તું ધ્રુવ કાંટો બરાબર મેળી લે, હોકા યંત્ર તારું હરખું હોય ને એટલે ગગનમાં પ્લેન હાલ્યું જતું હોય તો એને ક્યાં મુકામે જવું ખબર પડે. ત્યાં નકર કોઈ રસ્તો નથી, રોડ બાંધેલો છે આકાશમાં. પણ હોકા યંત્રના માધ્યમથી પ્લેન જે સ્ટેશન ઉપર ઉતરવું હોય અહીંયા જાય છે કે નથી જતું? બસ આપણા માટે અજાણ્યો રસ્તો છે, પણ ગુરુગમ છે ને એ હોકા યંત્ર છે. સમુદ્રમાં ક્યાંય વાણ વૈયા ગયા હોય, શ્યારી કોઈ પાણી સિવાય કાંઈ ન દેખાય, પણ વાણ વટીવો હોકા યંત્રના માધ્યમથી કિનારા ઉપર આવે છે. નથી આવતા? શેનાથી? હોકા યંત્રના માધ્યમથી કિનારા ઉપર આવે છે. ગુરુગમ છે ને એ હોકા યંત્ર તમને ભૂલા જ ન પડવા દે. પછી વાત ક્યાં રહી? હોકા યંત્ર તમને ભૂલા ન પડવા દે. કદાચ મને એમ છે પ્લેનમાં કે વાણમાં હોકા યંત્ર ખોટવાય હોત, આમાં નહીં ખોટવાય. આ ખોટવાય એવું યંત્ર જ નથી. આ ખોટવાય એવું યંત્ર નથી. આમાં પાવર કે સેલ થઈ રહે એવું નથી. આ તો સ્વયં પ્રકાશિત હોકા યંત્ર છે, સ્વયં પાવર વાળું છે, એના બીજા કોઈના પાવરની જરૂર નથી. હોકા યંત્ર છે, ભૂલા જ ન પડવા દે, આડા અવળા તરવા ન દે. બસ એટલે આ વેદ માર્ગનો મહિમા છે, એટલે એનો મહિમા છે. આંખ બે પાંખ નિસ્દિન ઉડે, રાહ બડે અનજાના હે, પણ તુહી કરકે પંખી. આ હોકા યંત્ર તુહી કરકે પંખી મેરા, આ હોકા યંત્ર આપનાર લાભુ આવા સદગુરુ શાણા હે. આ સદગુરુ શાણા છે, આ હોકા યંત્ર બતાવ્યું. આ વેદ માર્ગની સમજાય. મન નિગમ પંથ નિર્ધાર, વેદ માર્ગે ચાલ તો તારો પામે બેડો પાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર. તો વેદ માર્ગે ચાલવાને માટે એ સમજણ ગુરુ પાસેથી મળે ને. જે માર્ગના ભૂમિયા હોય, જે માર્ગે વારંવાર આવન જાવન કરતા હોય, એ ભૂમિયા આપને એ માર્ગ બતાવે ને. તો પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો, કરો એના વિવેકને વિચાર, બોલ કદી મુખ બહાર ન કાઢે એ ભક્તિ પદનો અધિકાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો. સદગુરુ શરણે જઈને પહેલા તો એ સમજો કે ભગવાન કેને કહેવાય, ઈશ્વર કેને કહેવાય, એ પહેલા સમજો. પછી ગોતવાનું શરૂ કરો, પછી ગોતવાનું શરૂ કરો. હવે ઈશ્વર કેને કહેવાય એ સમજ્યા નથી ને ગોતવા ઉપડ્યા, જડે ક્યાંથી? કદાચ હામો મળી જાય ને ખંભો ભટકાઈ જાય, પણ ઈશ્વર કેને કેવો એ ખબર નથી. તો હામો મળે તો એનું ગોતણ ખોટી નહીં જ, કારણ કે હામો મળે તો એને મળે એમ નથી, કારણ કે ખબર નથી કે ઈશ્વર કેવો હોય. ઈશ્વર
કેવો હોય એ જાણ્યું નથી તો પેલા ગણપત મહારાજ કે પેલા ગુરુ પાસેથી એ જ્ઞાન જાણો કે ઈશ્વર કેને કેવો, ભગવાન કેને કેવો, પછી ગોતવા નીકળો, પછી ગોતવા નીકળો. આપણે ઘણીવાર દ્રષ્ટાંત કહીએ છીએ કે બે માસિયાઈ ભાઈ, એક મુંબઈ મારીએ અને એક દેશ મારીએ. મુંબઈ વાળો બહુ લાગણીશીલ માણસ, એટલે એના માસિયાઈ ભાઈને દેશમાં વાળે વારે પત્ર લખે, ક્યારેક તો મુંબઈ આવી ભાઈ જોવા, ક્યારેક તો આવી, પણ ઓલો કે મારે પાણી વાળવું છે ને કપાહ પાવો છે ને ઓલું બિચારો કહીએ આવે નહીં. એમાં દિવાળી આવતી હતી અને એટલે એણે ભાર દઈને કાગળ લખ્યો કે હવે સંબંધ રાખવો હોય તો આવજે નકર ન આવતો. એટલે ઓલાને એમ થયું કે લેની જાઓ, પણ માસિયાઈ ભાઈ હોવા છતાંય ક્યારેય મળેલા નહીં, ક્યારેય મળેલા નહીં. આમ પત્રથી વ્યવહાર ખરો ને ઘણા વર્ષો થઈ ગયેલા. એટલે નીકળ્યો, સરનામું બરનામું લીધું, નીકળ્યો. પણ વિચાર કર્યો જાઉં છું તો કે જરા યાત્રાય થઈ જાય તો નાસિક ત્રમક ફંટાઈને જાઓ તો એકાદું તીર્થ થઈ જાય ને માસિયાઈ ભાઈને મળાઈ જાય. એટલે નાસિક ત્રમક પેલા ગયો. ત્યાંથી મુંબઈ આવું હાવરા મેલ નીકળે. મેલમાં ટિકિટ લીધી બેહવા જાય, પણ ટ્રાફિક ભાઈ એવો, ચડવાનો વારો આવે તો આવે, પણ આ તો કાઠિયાવાડી માળું ને ગમે ત્યાં માથું મારે, ગમે ત્યાં માથું મારે. તે બહુ ભીડ હતી, માથું મારીને ઠોહો મારીને સેડો ને એક ભાઈને ખરેખરી કોણી લાગી ગઈ. ઓલો એના ઉપર ખીજાઈ ગયો, બે લાફાન માર્યા. આ કાઠિયાવાડી કાંઈ ઓછો ન ઉતરે તો એણે શાર માર્યા. ની ધબાધબી બોલી ગઈ, રાતું નીકળવાની તૈયારી થઈ ગઈ, એટલું બધું થઈ ગયું. હાંકળ ખેંચીને ટ્રેન ઊભી રહી. પોલીસ કેસ થયો. પોલીસ કેસ થાય એટલે બેયના નામ લખે ને, બેયના નામ લખે. બેયના નામ લખ્યા એટલે કે હે સાહેબ અમારે કેસ નથી કરવો, અમારે નથી કેસ કરવો. કે કાં કરે કેદુનો તેડાવતો તો આ મારો માસિયાઈ ભાઈ છે કે તઈ હું માથા ફાડી નાખ્યા, ઓળખાણ વિના, હે ઓળખાણ વિનાના માથા ફાડી નાખ્યા. એમ આપણે ઈશ્વરને ગોતવા જઈએ છીએ, પણ ઈશ્વર કેને કેવો એ ખબર નથી ને. કદાચ મળે તોય શું કામનું, શું કામનું. મથુરાના પુરોહિત ગર્ગાચાર્ય ગોકુળની અંદર નંદ બાવાને ઘેરે મહેમાન થયા. ના કુળ ગુરુ હતા, કુળ ગોર હતા. એટલે નંદ બાવાએ અને યશોદાએ બહુ એને માનપાનથી સત્કાર્યા, પૂજન કર્યું. અને સમય થયો કે એટલે કે મહારાજ રસોઈ તૈયાર છે ને જમવા બેસો. એટલે મહારાજ કે લાવો જરા દેવતા પાણી લાવો, જરા અગ્નિદેવનું હવન કરીને પછી હું જમીશ. એટલે જશોદાએ દેવતા આપ્યો, પાણી આપ્યું. એમાં જરા અન્નદેવને પધરાવી યજ્ઞ કર્યો. પછી પાણીનું કુંડાળું કાઢ્યું અને આંખ્યું વીંચીને ભગવાનનું ધ્યાન ધર્યું. પછી જમવાની શરૂઆત કરે એવો એનો નિયમ હશે. એટલે આંખ્યું વીંચીને ભગવાનનું ધ્યાન કર્યું. એટલી વારમાં બાળ કનૈયો આવીને એની થાળી મીંડો ખાવા. અને ગરગાસારીએ આંખ ઉગાડીતા તો કાનો એની થાળીમાં ખાય. એ જશોદા, આ છોકરે મારા અનાજને વટલાવી નાખ્યું, મારે શું કરવાનું? માતા કે પણ એલા તું કઈ પૂગી ગયો ત્યાં? એકદમ તેડી લીધો. ગર્ગાચાર્ય જરાક દિલગીર થયા કે મહારાજ માફ કરો, હું બીજી રસોઈ બનાવી દઉં છું. એટલે બીજી રસોઈ બનાવી. બીજી વાર થાળ પીરસો અને વળી આણે આંખો વીંચીને ધ્યાન કર્યું. બજારમાં રમતો ત્યાંથી આવી ગયો. જ્યાં આંખ ઉગાડી તત ખાય. આનું ધ્યાન રાખો ને, પણ આ મને મારા અનાજને હેઠું કરે છે, નથી મારે જમવું. ખીજાઈ ગયા.
કે મહારાજ માફ કરો, હવે આ છોકરો જેવો અમે શું કરીએ? એક કામ કરો, તમારી હાથે રસોઈ બનાવો, રસોડાની અંદર બનાવો ને બંધ કરીને બનાવીને પછી ખાઓ. એટલે રસોડાની અંદર ગર્ગાચાર્ય જઈને પોતાની હાથે રસોઈ કરી, રસોડું બંધ રાખ્યું. રસોઈ તૈયાર થઈ, પોતાની હાથે થાળ પીરસીને જમવા બેઠા, આંખું વીસીને ધ્યાન કર્યું તો ઓલો બંધ બાયણે કરી ગયો. દરવાજો ખોલીને જશોદાને કે આ તારો છોકરો કેવો કઈ રીતે અહીંયા આવી જાય છે? એટલે જશોદાએ કાનાને ધબકાવ્યો, તું કેવો છો? કે હું તો હારો છું, આ માણસ કેવો છે? એક બાજુ મને બોલાવે છે ને જાઉં છું ધબકાવે છે. આ કેવો છે? હું તો બરાબર જ છું, મને બોલાવે એટલે મારે જાવું કે ન જાવું? હું જાઉં છું તો મને ખીજાય છે. આ માણસ કેવો છે? હું તો બરાબર જ છું. નકરી આંખો વિશે ઈશ્વર ઓળખાય એમ નથી, અનુભવ દ્રષ્ટિ હોય તો ઓળખાય. અનુભવ તો ઈશ્વર કેને કેવો ને એ પેલા સમજવાનું છે ભાઈ સાહેબ. ઈશ્વર કેને કેવો એ પેલા સમજવાનું છે ને એ પેલા જાણવાનું. એ કોઈ જાણતું નથી અને ગોતવા બધા નીકળી પડ્યા છે. તો વેદે, શાસ્ત્રોએ, પુરાણોએ, ધર્મગ્રંથોએ, ઋષિમુનિઓએ, સંતોએ ઈશ્વરને પોતાના આત્માને ઈશ્વર કહ્યો છે. બરાબર ને? કે આમાં કોઈથી ના પડાય? ના પડાય. આત્મા એ ઈશ્વર છે. આત્મા એ ઈશ્વર છે. પેલા આ સમજણ લ્યો. જો આ સમજણ લ્યો તો તમારે બીજે ગોતવા જવું ન પડે. બીજે કે કારણ કે આત્મરૂપી પરમાત્મા તો તમારા ઘટ મંદિરમાં જ છે. તમારા ઘટ મંદિરમાં છે. કે ઘટ મંદિરમાં છે એ વાત સાચી, તો દર્શન કેમ નથી થતા? કે આડો ટેરો છે. આડો ટેરો છે, દરવાજો દીધેલો છે એટલે દર્શન થતું નથી. એટલે દર્શન થતું નથી. આ ઘર મેં તો માલ અમૂલક ભર્યા, પણ જુગતે જોગ કમાયા. જન્મ સુધારણ સદગુરુ મળે તો ફરીને ઘાટ ઘડાયા. अब मैं आत्म हिरला पाया, जब गुरु चरण में चितलाया, तब मैं आत्म हिरला पाया. दरवाजो आ પડદો દૂર કરી દેનાર સદગુરુ સંત છે. ગુરુ સંત છે. જો એ દરવાજો ખુલી જાય તો એનું દર્શન છે. તો ભાઈ પેલા એ વાતને નક્કી કરો કે ઈશ્વર કોણ છે? તો ઈશ્વર પોતાનો આત્મા છે, પરમાત્મા છે. આત્મા એ પરમાત્મા છે. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી એના કરો વિવેકને વિચાર. કે તો એને ઓળખવા માટે શું કરવું? એની પ્રતીતિ માટે શું કરવું? એના દર્શન માટે શું કરવું? કે મુખ બોલ કદી મુખ બહાર ન કાઢે, એ ભક્તિનો અધિકાર. એના દર્શન માટે બોલ કદી મુખ બહાર ન કાઢે. એટલે એનો અર્થ કદાચ આપણે એવો સમજી કે બોલવું નહીં, મૌન વ્રત લઈ લેવું તો એનું દર્શન થાય. કે ના ના, બસ મહાપુરુષોની વાણીના અર્થ અને ભાવાર્થ સમજવાને એ જ કઠણ છે. બાકી જ્ઞાનનો ખજાનો તો વેદમાં એટલો છે, શાસ્ત્રોમાં એટલો છે, પુરાણોમાં એટલો જ, પણ બંધ તાળા છે. જેમ સેમ એનો અર્થ સમજવો ને એને માટે જ સદગુરુની જરૂર છે. તો બોલ મુખ બહાર ન કાઢવો એનો અર્થ ખાલી મૌન વ્રત લઈ લેવું એટલું નથી, પણ ઓઠ કંઠ જીભના સહારા વિના એનું નિરંતર સ્મરણ કરો. સાદી ભાષામાં ઓઠ કંઠ જીભના સહારા વિના
એનું નિરંતર સ્મરણ કરો. આ એના દર્શન માટેની રીત છે. હોઠ કંઠ હલે નહીં સેજે સેજે સુમિરન હોય, કહે કબીર એ કલ્પકુ કલ્પના ન પહોંચે બીજી કોઈ. મંડ કંઠકી માળા કરી લે, પવન પુતળી પ્રોય, હોઠ કંઠ હાલે નહીં આના આવી રીતે સેજે સેજે સ્મરણ હોય. જેને અષ્ટાંગ યોગની અંદર ઉની મુનિ મુદ્રા કહેવાય છે, જેને ઉની મુનિ મુદ્રા કહેવાય છે. આ મુદ્રા એનું દર્શન કરાવનારી છે. ઉની મુનિ મુદ્રા એનું દર્શન કરાવનારી છે. એ પણ સંતોનો અનુભવ કહે છે કે ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા, પંચરંગમાં જઈને પડી, શબ્દ કટાર સુરત સાથે લડી, કેમ વિસરીએ પલઘડી, સદગુરુનો પ્રતાપ થયો તે અમારી સુરતા સુન શિખર ગઢમાં ચડી. ખેસરી સાસરી ભૂસરી અગોસરી જે કહેવાય, ઉન્મુનિએ દર્શે આદિ કરતા કેરો ઠામ, ગણપત બીજી વાણીમાં કહે છે. ઉન્મુનિએ દર્શે આદિ કરતા કેરો ઠામ, પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, મેં ખોળીને જોયા પિંડને બ્રહ્માંડા સોહમ પદને સાધવા. ઉની મુનિ મુદ્રા. તો ઉની મુનિ મુદ્રા કોઈ દેહની શ્રેષ્ઠતા નહીં, દેહની કોઈ ક્રિયા નહીં. એ ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં દેહની કોઈ ક્રિયામણ કંઈ આવતું નથી. ને કોઈ કહેતું હોય તો તદ્દન ખોટું છે, તદ્દન ખોટું છે. ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં દેહની કોઈ ક્રિયામણ આવતી નથી, નહીં. તો જે ઉની મુનિ મુદ્રા એટલે દેહની શ્રેષ્ઠતા નહીં, પણ હોઠકંડ જીભના સહારા વિના જે ઉન્મુન તમે ધ્યાન કરો છો એ ઉની મુનિ મુદ્રા છે. એ ઉની મુનિ મુદ્રા છે. આ મુદ્રા એનું દર્શન કરવા માટેની છે. આ મુદ્રા એનું દર્શન કરવા માટેની છે. બસ આનું નામ બોલ કદી મુખ બહાર ન કાઢે. ઈ થાય આ પદનો અધિકાર. જે આવી રીતે સ્મરણ કરે એ આત્મપદનો અધિકારી બને છે. આત્મપદનો અધિકારી એટલે પેલા એને ભજે છે ને પછી ભજતા ભજતા ઈ રૂપે બને, એનું નામ આત્મપદનો અધિકારી. કહે રે કબીર આ તો વસ્તુ અમૂલક, હરીને ભજતા હરિસમ હોય સોય રે રંગીલા. આરે અવસરમાં જેણે સદગુરુ સેવા, એના મટી ગયા વાદ ને વિવાદ રે સોય રંગીલા. માયાને ભજે તો માયા રૂપ બને, પ્રપંચને ભજે તો પ્રપંચ રૂપ બને, અને હરિને ભજે તો હરિરૂપ બને, હરિરૂપ બને. તમે જેની ખેડ કરો ને જે વાવો ઈ પેદાઈશ આવે ને. ઘઉં વાવો તો ઘઉંની પેદાઈશ આવે, બાજરો વાવો તો બાજરાની આવે, રાઈ વાવો તો રાઈની આવે, અડદ વાવો તો અડદની આવે. તમે કઈ ખેડ કરીને હું વાવ્યું છે એ પેદાઈશ આવે. એ મામાય જે કરો ને એ રૂપે થાવ. સોખો જ હિસાબ છે. હાવ સમજાઈ જાય એવું છે, હાવ સમજાઈ જાય એવું છે. પણ મહાપુરુષની વાતમાં થોડોક કાન દેવો જોઈએ ભાઈ. કાંઈક ચિત્તવૃત્તિને એમાં લગાડવા જોઈને સમજણનું ઘર લેવું જોઈએ. તો થાય ને, તો થાય ને, નકર થોડું થાય. બોલ કદી મુખ બહાર ન કાઢે એ ભક્તિપદનો અધિકાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર, જો પામે તો બેડો પાર, મન તું નિગમ પંથ નિર્ધાર. પછી એનું દ્રષ્ટાંત આપતા કીધું કે નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર,
કરે ખેલ પણ કોઈ ન વર્તે, શું જાણે સંસાર. નટ જેમ પડદા આડો રહીને પૂતળાઓને નચાવે છે. પૂતળા નાચે એ દેખાય પણ નટ દેખાતો નથી. એવી રીતે નટ જેમ પડદા આડો રહીને ખેલ કરે છે, એવી રીતે તું ગુપ્તપણે ભક્તિ કરી. ભક્તિના ધજાગરા બાંધવાનું ન હોય, કોઈને કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર નથી. ગુપ્તપણે ભક્તિ કરો. અને ભક્તિની રીત પણ ગુપ્ત છે. ભક્તિની રીત પણ ગુપ્ત છે. જે ઉગારામ દાદાએ કીધું, આ તો ગુપ્ત સમરણ છે. આ તો ગુપ્ત સમરણ છે. ગુપ્ત સમરણ દીધું ગુરુએ ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કરી દીધો, ઘણોય માનું ગુરુ ગુણ તમારો. ગુપ્ત સમરણ, ગુપ્ત ગોઠક્યા, ગુપ્ત ક્રિયાનું સુણી કાને, બાહિર ગાવે ને માય હોય જો ઘોર અંધેરા, તો લેર ક્યું આવે ભાઈ વિના ધ્યાને. સમરણ ગુપ્ત, સમરણ કરવાની માળા ગુપ્ત, એની ક્રિયા ગુપ્ત. ગુપ્તપણે ભક્તિ કરવાની છે. ગુપ્તપણે ભક્તિ કરવાની છે. દેખાડવાની જરૂર નથી. પણ છતાંય ભક્તિની કમાઈ જ એવી છે, ભક્તિનો પ્રભાવ એવો છે. ગુપ્તપણે કરો તોય સાની રીએ નહીં. એની સુગંધ સાની રીએ નહીં. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી રહે નહીં આ કસ્તુરી કેરી બાસ. ઉગ્યા સુરને સબજુગ દેખે, ઢાંક્યા ન રેવે સાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, હું પદને કોઈ સેજે હાણે. તો ગુપ્તપણે ભક્તિ કરવાની છે. પડદા આડો રહીને નટ જેમ ખેલ ખેલી જાય છે, એમ સંસાર વ્યવહારમાં રહીને મહાપુરુષો આ ખેલ ખેલી જાય છે. સામાન્ય માણસ જેવા એના બધા વ્યવહારો આપને દેખાય, પણ સદા એ સંત મહાન કમાઈ કરે છે. સદા એ સંત મહાન કમાઈ કરે છે. અને કમાઈ કરી જે રહ્યા છે એ વસ્તુ ગુપ્ત છે, એટલે કોઈને જોવામાં આવતી નથી. કોઈને જોવામાં આવતી નથી. વહેલા 4 વાગે ઉઠીને તમે ઠેકાણું નક્કી કર્યું, અહીંયા ભજન કરવા બેહો તો આખો મલક બાળે ને બધા એમ કે આ 4 વાગે ઉઠીને 8 વાગ્યા સુધી ભજન કરે છે. એ કે ને બધા જોવે ને. પણ આ તો સહજ યોગ છે. 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી કે આ ભજન કરે છે, પણ સંતોએ એવો સહજ માર્ગ પકડ્યો છે કે 8 પોર ભજન કરે છે. 8 પોર ભજન કરે. રાત દિવસને 8 પોર તમે રટના રટી લેજો, ઘડી ઘડી મનવા જંપી લેને, હરી હરી સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી કાયા ઘડી. ગૌરીના નંદ ગણેશને સમરી લ્યો, તો રીધિને સીધી તો આગે ખડી. એ મનવા જંપી લેને હરી હરી. આ રીતે જો ગૌરીના નંદ ગણેશને કોઈ સમરે તો રીધિ સીધી એને સેજે પ્રાપ્ત થાય છે. અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભક્તિ કરે દિલને ભાવે, એ નામવાળાને તૂટો કોઈ દી નો આવે. આ રીતે ગણેશને જો ઉપાસે ને તો રીધિ સીધી ખૂટે જ નહીં. પણ આ રીતે ઉપાસવાના છે. આ રીતે જન્મ જન્મ ઉપાસવાના છે. હવે એ સમજણ તો કોઈ ગુરુ મળે તો બતાવે ભાઈ. તો નટ જેમ પટની ઓથે રહી સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ ન વર્તે, શું જાણે સંસાર. મહાપુરુષો આ ખેલ ખેલી ગયા. કોઈને કળવામાં જાણવામાં ન આવ્યા ને વૈયા ગયા. પછી જેનો મહિમા જગતમાં પસરાણો, સુગંધ ફેલાણી. હો આ તો અમારા પાડોશમાં રહેતા, અમારા ગામમાં રહેતા, અરે અમારા સંબંધી થાય,
અમને હાળી કાંઈ એવી ખબર નહીં કે આ એટલી બધી કમાઈ કરી ગયા. કેમ કર્યું એ જ ખબર ન પડી. કેમ કર્યું એ ખબર જ ન પડી. એવી રીતે ભક્તિ કરવાની છે. જો ભક્ત પહેલેથી જ માન પ્રતિષ્ઠાની અંદર પડી જાય ને તો એ કરંડિયાના નાગની જેમ બંધન થઈ જાય છે. પહેલેથી ભક્ત ભક્તિ કરવાને બાને જો જગતમાં વાહવા કેવરાવીને માન પૂજા મળે ને એ લાલચમાં પડી જાય ને તો બિલાડું કાઢતા ઊંટિયું ઘરી જાય. બિલાડું કાઢતા ઊંટિયું ઘરી જાય અને કરંડિયાના નાગના જેવું બંધન થાય છે. મદારી જંગલમાં જઈને વીણા મોરલી વગાડે એટલે નાગ સામે આવીને આમ ડમર થઈને ડોલવા માંડે એટલે મદારી એને પકડી એનો મોરો કાઢી ને કરંડિયામાં પૂરી દે છે. અને પુરાણા પછી મદારી જેમ નચાવે એમ સર્પને નાચવું પડે અને કરંડિયાનું કાયમ બંધન રહે. પણ જે ખરો સાસો નાગ છે એ ગમે એટલી મોરલી વગાડે તો એ બારો ન આવે. બારોય ન આવે ને કોઈને કઈડે નહીં. એટલે એનું ઝેર એકત્રિત થઈ અને મણીના રૂપમાં ફેરવાય છે. મણીના રૂપમાં ફેરવાય અને મણિધર નાગ કહેવામાં આવે છે. એ કોઈના કરંડિયાના બંધનમાં આવતો નથી. તે સંતો છે ને આવા મણિધર છે. બાકી અહીંયા કાંઈ મોરલી વગાડવા વાળા વાદી એ જેમ તેમ નથી. હો હારા હારા સંત મહાત્મા કહેવાતા હોય ને એને ફસાવી દે. બાપુ આમ કરીએ ને બાપુ આમ તેમ કરીએ ને આમ કરાય ને આમ કરાય ને મોરલી વગાડવા એટલે એના સ્વાર્થ હારુંથી સંતને આયરે જોડે. સંતને આયરે જોડે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા હાટુથી. જો એ વાતમાં જરા કંઈ લલસાઈ જાય ને એટલે કરંડિયાનું બંધન થઈ ગયું. કરંડિયાનું બંધન થઈ ગયું. પછી બાપુ માટે ત્રસ્ટ રસાય ને ઓલું થાય ને પછી ત્રષ્ટીઓ કે એમ બાપુને કર્યા કરવું પડે ને આ લપનો પાર નથી. આ કરતાં મારા નાથનું સીધી રીતે ભજન કરી લેવું ને એ બહુ સારું છે. નકર આમાં લપનો પાર નથી. આમાં કંઈક ઊભું થાય. એટલે મોરલી વગાડવાવાળા એવા એમ મોરલી વગાડવાવાળા એવા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા હાટુથી સંતને હોતી દોહરે જોડી દે એમ છે. એટલે આમાં પાકો હોય ને તો નકર તો આમાં કાંઈક મુશ્કેલી ઊભી થઈ જાય એવું છે ભાઈ. આ એવું છે બધું. પણ સંતો જેને હરિથી ધ્યાન લાગ્યું છે, જેના ઉપર ગુરુની કૃપા ઢળે છે, સદગુરુની જેના ઉપર સત્ર સાયા છે, એ કોઈ પ્રલોભનમાં ફસાતો નથી. જેને જેવી જરૂર એ પ્રમાણેની પ્રેરણાઓ સમજણ સમજાવે કે ભાઈ આમ કરો તેમ કરો, પણ પોતે ક્યાંય બંધાય નહીં. એટલે આ નટનું દ્રષ્ટાંત દીધું કે આવી રીતે પડદા આડે ગુપ્તપણે ભક્તિ કરી લેવી. ગુપ્તપણે ભક્તિ કરી લેવી. એના કોઈ દેખાડા ન કરવા. કેટલાય તો ભજન ન કરતા હોય ને સમરણ ન કરતા હોય, ફર્સ્ટ ક્લાસ બંગલો હોય ને બંગલામાં એક રૂમ સ્પેશિયલ રાખ્યો હોય ભગવાનનું મંદિર ને અહીંયા આસન પાથરી રાખ્યું. આપણે રોજ અહીં બેસીએ છીએ ધ્યાન સમરણમાં. બસ આપણું ધ્યાન રૂમ. એક ઠેકાણે અમે ચા પીવા ગયા, છોકરો કે અમારા પપ્પાનો આધ્યાત્મિક રૂમ છે. આધ્યાત્મિક માર્ગ હશે, કાંઈ રૂમ થોડો આધ્યાત્મિક હોય. એમાં બધા પુસ્તકો રાખેલા ને પ્રતિમાન બેહવાનું આસન ને સમરણ. આ મારા પપ્પાનો આધ્યાત્મિક રૂમ છે. આધ્યાત્મિક રૂમ ન હોય, આધ્યાત્મિક જીવન બનાવવાનું છે. કાંઈ આધ્યાત્મિક રૂમ ન હોય. રૂમ તો ઈટું ગાણા પારાનો હોય, કઈ રૂમ આધ્યાત્મિક હોય. પણ આ બધા મનના બધા આવા બખાડા છે ને, બધા મનના ઠરાવ છે ને. એટલે ક્યાં સંતોએ આવો કોઈ આડંબર કર્યો છે? નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા. વાયુસમ વિશ્વ વિસરનારા તણા વ્યવહાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારો તો મોક્ષના માર્ગ પણ
જુદા છે, જુદા છે. એટલે જીવન આધ્યાત્મિક બનાવો, ભક્તિના દેખાવ નહીં. હમુનું ગુપ્ત રાખો, કોઈને ખબર ન પડવી જોઈએ કે હું ભજન કરું છું. કોઈને ખબર ન પડવી જોઈએ કે હું ભજન કરું છું. ભજન તો ઠીક, પણ સબરીએ સેવા કરી એ ગુપ્ત રીતે કરી. નકર દિવસે ભારો મૂકવા જાય તો ન જ જવાતો. આશ્રમમાં દિવસે ભારો મૂકવા જાય તો નહોતું જવાતું, જવાતું હતું, પણ ગુપ્ત સેવા કરવી હતી. રાત્રિના જઈને 12 વાગે સાનુમુનિ જઈને ભારો મૂકી આવે. આશ્રમની આજુબાજુ રાતની વાળે. માતંગ ઋષિના આશ્રમથી પંપા સરોવર સુધીનો કિનારો રાતની વાળી નાખે. આવી ગુપ્ત સેવા કરી. તો એના આશ્રમમાં 250 શિષ્યો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ લેતા હતા. એ બધાય કરતા પૂર્ણ કૃપા માતંગ ઋષિની સબરી ઉપર થઈ. ગુપ્તપણે સેવા કરી તોય ગુરુના હૃદયમાં એનું સ્થાન રહ્યું, અને બધા કરતા વિશેષ સ્થાન રહ્યું. બધાય કરતા. બધા શિષ્યો આશ્રમ મૂકીને વયા ગયા તોય એની ફિકર માતંગ ઋષિએ ન કરી. સબરીને ચિંતા થઈ કે પ્રભુ, મારા એક હાટુથી આ 250 શિષ્યોને આ દુઃખ થયું તો મને આમ દૂર બેહવા દીધી હોત તો. કે બેટા, એ ચિંતા કરીમાં, એ તો જેટલી જેની કમાય એટલો લાભ લે. આમાં હું શું કરું? આમાં હું શું કરું? મેં તો એને જે સમજાવવાની રીત હતી એ બધી પૂર્ણ સમજાવી છે, પણ હવે એને સમજાય નહીં તો હું શું કરું? તું એની ફિકર કરીમાં. અમારે તો મહેનત પ્રમાણે અમારો જ્ઞાનનો ખજાનો હસવાઈ જાય એવો તારા જેવો એકાદો પટારો મળી જાય એટલે અમારી જ્ઞાનની મૂડી હસવાઈ જાય. તમારા જેવા એક હંસથી પાછા હજારો લોકોને લાભ મળે છે. અમારે તો જ્ઞાનનો ખજાનો હસવાય એવો એક પુરુષ જાગૃત થઈ ગયો એટલે અમારી મહેનત લેખે. ગુપ્તપણે સેવા કરી તો બધા શિષ્યો કરતા ગુરુના હૃદયમાં સબરીનું સ્થાન રહ્યું. તો પછી દેખાવ કરવાની આમાં જરૂર ક્યાં છે? જરૂર શું છે? આપણે તો ગુરુની કૃપા કેમ મળે એટલું જ જોવું છે. જગત તમારા ઉપર રીજે તમને શું ફાયદો કરી દે? હાલો એ કયો. આખું જગત તમને ભાઈ ભાઈ કરે તો તમને શું લાભ થાય એનાથી? આખું જગત ભાઈ ભાઈ કરે તો તમને શું ફાયદો થાય? કાંઈ નહીં. આખું જગત તમારા વખાણ કરે તો તમને શું ફાયદો થાય? કે કાંઈ ફાયદો ન થાય. પણ ગુરુના હૃદયમાં જો તમારું સ્થાન મળ્યું, ગુરુ તમને સ્વીકારે તો તમે જીવનમાં ખાટી ગયા. મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. कुटुंब परिवार माल धन लाज लोकन की हरि के भजन करने से छूटे तो छूटन दे. बैठ के संत संगत में करूं कल्याण में अपना, लोग दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे. लूटन दे. प्रभु के ध्यान धरने की लगी दिल में लगन मेरे, प्रीत संसार विषयों से छूटे तो छूटन दे. गुरु रिजे तो हूँ थाय के धरी सिर पाप की मटकी, मेरा गुरु देवे झटकी, ब्रह्मानंद ने पटकी, अगर फूटे तो फूटन दे. આ લાભ થાય. ગુરુ રીજે તો પાપનું પોટલું લઈ લે ને આપણો બોજો હળવો કરી દે. જગત આખું રીજે ને તમારા પાપના પોટલામાંથી 100 ગ્રામ ઓછું ન કરી દે. પાપનું પોટલું જે માથે છે ને, આખું જગત રીજે ને તો પાપના પોટલામાંથી જાજુ નહીં, 100 ગ્રામ ઓછું ન કરી દે પાપમાંથી. સદગુરુ રીજે તો આખું પાપનું પોટલું જ ફેંકી દે. ધરી સિર પાપ કી મટકી, मेरा गुरुदेवे झटकी, ब्रह्मानंद ने पटकी, अगर फूटे तो फूटन दे. मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. तो गुरु रिजय मोटो लाभ के जगत रिजय मोटो लाभ? गुरु रिजय. जगत रिजय कोई फायदो नहीं, कोई फायदो नहीं. नहीं.
જગતમાં વાહ વાહ કેવરાવાનું જરાય હરખ ન રાખવો. જગત આપને ન જાણે ને એમ રહેવું વધારે, તો એમાં મજો છે, એમાં મજો છે. હે એવી રીતે રહેવું, ઝીણામાં ઝીણું, દાસના દાસ થઈને રહેવું. તો નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ ન વર્તે શું જાણે, સંસાર મન તું આવી રીતે નિગમ પંથ નિર્ધાર. નદી નિરમા કરે નિંદ્રા ઊંઘે મીન અપાર, જુઓ એની ગત કોઈ નો જાણે એમ મેળવી લેતું એક તાર. ચાલુ નદીના પ્રવાહમાં માછલું ઊંઘી જાય, છતાં નદીનો પ્રવાહ એને તાણી નથી જાતો. એવી કેવી કળા કુદરતે એને આપી દીધી કે ધસમસતો પ્રવાહ હાયલો જતો હોય ને એમાં માછલું સ્થિર થઈને સૂઈ જાય, અને ઉગાડી આંખે હુવે તો એને પ્રવાહ તાણી નથી જાતો. ઉઘાડી આંખે હુઈ જાય છે માછલું, ઉઘાડી આંખે હુઈ જાય છે. આ કાંઈક કળા જુદી છે, આ કાંઈક કળા જુદી છે. તે સદગુરુએ તમને એવો યોગ બતાવ્યો છે કે ઉઘાડી આંખે ભજન થાય. તમારું શું કહેવું છે? તમારું શું કહેવું છે? ઉઘાડી આંખે હોત ભજન થાય એવો યોગ બતાવ્યો છે. બંધ જ કરવી પડે એવું નથી, ઉઘાડી આંખે પણ થાય. કબીર સાહેબે એની સાક્ષી આપી છે કે આંખ ન બૂંદો, કાન ન રૂંદો, તેનું કષ્ટ ન ધારો, ખુલા નેને પીસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો, સાધુ સહજ સમાદ ભલી. તો એટલો ધસમસતો પ્રવાહ વાંસલાને તાણી નથી જતો, એમ સંતો સંસારની મધ્યમાં જ ઉભા રહ્યા છે. કાયર થઈને સંતોએ સંસાર છોડ્યો નથી. મને લાગે સંસાર છોડી દે એ તો કાયર કહેવાય, એ તો કાયર કહેવાય કે આ લપ છે ને આ ભલાણું ને આ ઢીકડું ને આમાં મજા નથી આવતી. એ કરતા લપમાંથી બારો નીકળી જવું. લપમાંથી તું બારો નીકળે એમ જ નથી. ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. ક્યાં જાય છે? પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં ગમે ત્યાં જ્યાં અહીંયા બધી માયા ઊભી છે. હે આ ઘરના ને ઓલાને હેરાન કરે છે. આના કરતાં ક્યાંક એકલા વયું જવું છે ને એ જંગલમાં મઢી બાંધવી છે. જંગલમાં મઢી બાંધે ન્યાય કોકને બોલાવા તો પડશે જ, કોકની લાસારી તો કરવી જ પડશે. આટલું કરવું છે ને આમ કરવું છે ને પ્રેમ કરવું છે ને આટલું મન કરી દો ને આટલું માનું કરી દો. હવે ઘરનું હતું એ મૂકીને ભિખારી થયો, ભીખ માગવાનું ચાલુ કર્યું. હવે આમાં હું તને મજો આવ્યો ભલામણા? હે આમાં તને હું મજો આવ્યો? હે ભાગે એ તો કાયર છે, કાયર છે. એ બેલી મારા બેલ પે આવજો, નો રહીએ મુખડાના મોળા, ભક્તિ મેલીને ભાગ્ય નહીં આગળ ભાર છે અણતોળા. પણ જોઈ લ્યો ધારણા ધોરી તળી, જેણે સિર પર ધોંસરી ધારી, અવની ખેડીને અન્ન નિપજાવ્યા અને પાંજર પોતાના પ્રજાળી. સંતોએ ધોરી જેવી ધારણા રાખી, બળદે કાંધ ઉપર ધોંસરું લઈ અવની ખેડી, પોતાના દેહને પ્રજાળી નાખ્યો અને માલિકને કેટલી પેદાશ આપી. એમ સંતો આવી રીતે દોહરા કાંધે લઈ ભાઈ સાહેબ સંસારમાં રહી સંસારના કાર્યો કર્યા, દોહરા કાંધે લીધા અને બીજાના માટે પોતાના દેહને ખર્ચી નાખ્યો. તૈર્યા અને હજારોને તાર્યા, તૈર્યા અને હજારોને તાર્યા છે. સંતો કાયર નથી થયા, સંસાર મૂકીને ભાગ્યા નથી. ભાગે એ કાયર છે. ક્ષેત્ર મૂકીને ભાગો નહીં, લડત કરો, વિજય મેળવી લ્યો. ભાગવું નથી નહીં તો કાયર છે, ને કાયરનું કામ નથી. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરના, કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામ. જોને સુત વિદ્યારા શિષ સમર્પે તે પામે રસ પીવા. જોને સાગર મધ્યે મોતી લેવા માય પડે મરજી વાજોને.
જે મરજીવો બનીને ડૂબકી મારે ને ઈ તળિયે જઈ અને મોતી લે ભાઈ. કાયરનું કામ નથી, કાયરનું કામ નથી. કાયર થઈને સંતો સંસારથી ભાગ્યા નથી, સંસારમાંથી નહીં સાર લીધો છે. તમારામાં તેવડ હોય ને તો કદડામાં હોત રસ છે ને મધમાખી એમાંથી રસ લઈને મધ પૂડો બનાવે છે કે નથી બનાવતી? હે કે ગુલાબ ને મોગરો ને હારા હારા ફૂલ ઉપર બેહીને જ રસ લઈને મધ પૂડો બને છે? જોજો આવળ બાવળ માથે અને કાદવમાંય મધની માખીઓ જામી છે, એમાંથી નહીં રસ લઈ અને મધ પૂડો બનાવે છે. તો એવી સારગ્રાહી વૃત્તિ કરો, સંતોની સમજણ લઈને અને સંસારમાંથી સાર લઈને ભક્તિ રસનો એવો મધ પૂડો બનાવો ને કે તમને પીવાની મજા આવે ને બીજાને આવે. સંતોએ આ અનુભવના મધપૂડા બનાવ્યા છે ને. હે લાભુ દાદાએ 5 ભાગ લખ્યા: બ્રહ્મ રસાયણ પુષ્પ, 2 પત્ર સરિતાના 3 ભાગ, 2 ભજન સાગર, અષ્ટાવક્ર ગીતા, ગુરુ શિષ્ય સંવાદ. આ મધપૂડો છે, લ્યો તમારું શું કેવું થાય? આ મધપૂડો છે, તમારું શું કેવું થાય? આ મધપૂડો છે. પોતે રસ પીધો ને હજી જેને પીવો એને આ મધપૂડો પાછો થઈ રહી એવો નહીં. હે મધપૂડો થઈ રહી એવો નહીં. જેને રસ લેવો એને લેવાની છૂટ. બસ સંસારમાં રહીને કે સંસારમાં રહીને કે સંસારમાં રહીને મધપૂડો બનાવ્યો, પણ એના શબ્દો જોવો યોગેશ્વરના છે. એના શબ્દો જોવો યોગેશ્વરના છે. મધમાખી ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા, માખણ ઉતારી નાખ્યો મણ પાકો. હે માટે મહાપુરુષો કાયર નથી થયા, સંસાર મૂકીને ભાગ્યા નથી. સંસારમાં રહીને કમાઈ કરી ગયા છે, પણ સદગુરુ પાસેથી એવી શાન લઈ લીધી કે સંસારનો પ્રવાહ ધસમસતો આયલો જાય છે, ધસમસતો આયલો જાય છે. અને એ પ્રવાહમાં ગુરુની દયા વગર તો તણાઈ જ જવાય. જે રીતનો પ્રવાહ શરૂ થાય એ પ્રવાહમાં માણા તણાવા માંડે. એ તમને સમજાય એવી વાત કરું કે સંસાર પ્રવાહ કેવો હોય ને કેવી રીતે ધસમસતો પ્રવાહ આયલો જાય છે, તમારે સમજવું છે. સમજવું છે. કહું જો અત્યારે સંસાર પ્રવાહ એવો ચાલુ થયો, ફાટલા લુગડા પહેરી સારું કહેવાય. આ બધાએ ચારું કર્યા છે, બધાએ આ પહેરવાના ફાટલા લુગડા પહેરવાના ચાલુ કર્યા. આ પ્રવાહ છે એક જાતનો. આ એક જાતનો પ્રવાહ છે. પેલા જેને હરખા વાણંદ વાળ કાપવા વાળા નહોતા મળતા ને, એટલે જેમ તેમ કાપી નાખે. અટાણી એવી ફેસ ફરતો આમ માથે ઉઘરીને માળા જેવો ઓઘો હોય. આ પ્રવાહ. આમાં બધા તણાય છે કે નથી તણાતા? તણાય છે ને. હે પેલા ઓલી બંગડીયું વેસવા વાળી આવતી, ખબર? મસલી કહીએ આપણે એને, કાંગસી આવતા ને, બંગડી ને કાંગસી ને એવું વેસવા આવે. એ બાઈઓને લગભગ એક પૈગે દોરો બાંધ્યો હોય કાળો. અટાણી ચાલુ થયું, મસલ્યું થયું છે હવે. આ પ્રવાહમાં નો તણાય એ તો કોક નો તણાય બાપુ. અહીંયા ધરાહાર તમારે તણાવવું પડે, ધરાહાર તણાવવું પડે, ધરાહાર તણાવવું પડે. હવે હવે એવું ઘણું છે, હવે નથી કેવું જાજુ. એવું ઘણું છે પણ હવે એ જાજુ નથી કેવું. એવું ઘણું નથી, એવું ઘણું છે. આ સંસાર પ્રવાહમાં ન તણાય જેણે સુરતાનો દોર સદગુરુમાં સાંધ્યો છે. એ ન તણાય, એ ન તણાય. સંતો કદાચ
ફોરેનમાં ફરવા જાય ને તો એના વસ્ત્રો ન બદલે. અમેરિકામાં ગયા તો એ સાધુ વેશમાં જ વિવેકાનંદ ગયા. એકવાર એની જરા ઓલી હાંસી થઈ, પણ એને વેશ તો એ જ રાખ્યો. પણ જ્યારે એનો જ્ઞાનનો પ્રભાવ પડ્યો તો એમ થયો કે વાહ ભાઈ વાહ, પુરુષ છે, પુરુષ છે. વેશ ન પલટ્યો, વેશ ન પલટ્યો. અમારા ઉકા બાપા કહેતા, ગુગારામ દાદાને એરે અમે ઓલા ઉકા બાપા અમારા ઉગારામ દાદા એરે નહીં પણ અહીં મુંબઈ પ્રોગ્રામમાં આવેલા અમારા ઉકા બાપા. એને ઓલું સોયણીને કડ્યું કે હું બજારમાં નીકળું ને એટલે લોકો મારા ફોટા પાડે ને અમુક અમુક પૂછે, બાપા આ ફરાક ક્યાં બનાવ્યું? બહુ સારું છે કે લોકો મારા ફોટા પાડે અને પૂછે કે બાપા આ ફરાક ક્યાં બનાવ્યું? એ કે આ ફરાક મુંબઈમાં ન બને, અમારા દેશમાં બને. હે એટલે આપણે તો એક સંસાર પ્રવાહની વાત કરી છે, એને માટે દ્રષ્ટાંત દીધું. આ રીતે ઘણી જાતના એવા પ્રવાહો જુદી જુદી રીતે સંસારના હાલે છે. એમાં જીવ તણાતોરીએ છે, એમાં જીવ તણાતોરીએ છે. પછી ધર્મ ભક્તિની અંદર પણ એવું થોડું ઘણું છે. એ સિદ્ધાંતથી વિરુદ્ધ હોય એ એક સંસાર પ્રવાહ જ સમજવો, એ પણ એક સંસાર પ્રવાહ જ સમજવો કે જે ધર્મ ભક્તિના વિરુદ્ધથી, વેદમતથી, શાસ્ત્રોમતથી વિરુદ્ધ હોય એ એક પ્રવાહ જ છે. માટે જેણે એવો સુરતાનો દોર સાંધ્યો છે એ પ્રવાહમાં કોઈ દી તણાતા નથી, એ ન તણાય. નદી નિરમા કરે નિંદ્રા ઊંઘે મીન અપાર, જો આની ગત કોઈ ન જાણે એમ મેળવી લેની એક તાર. એમ સદગુરુથી તાર મેળવી લે અને તારા જીવનની સફળતા કરી લે. આ એક વેદ માર્ગની સમજણ છે, વિહંગ માર્ગની આ એક સમજણ છે કે જળ કોકડી જળ જીવ સાથે આદરવાને આહાર, બુડીને બહાર નીકળે એમ વમળો વિચાર. જળ કુકડી પાણીની ઉપર બેઠી બેઠી, પાણીની અંદર કોઈ નાના નાના જીવ હોય એ એનો આહાર છે. એ આહાર મેળવવા એટલી પાણી ઉપર સ્થિર બેસી જાય. પાણીને હારે કેમ જડાઈ ગઈ હોય. પવનને લઈને સરોવરમાં પાણીની આમ લહેરીઓ આવે તો એની હાયરો હાયરી આમ આમ થતી હોય, એટલી સ્થિર હોય. સ્થિર થઈને પોતાનો આહાર પાણીમાં જોવે છે. જેવું નાનું જીવ એનો આહાર ભાળે એટલે પટ દઈને ડૂબકી મારે. ડૂબકી મારી એ જીવને પકડી ગળે ઉતારીને પાછી પાણી ઉપર સ્થિર બેસી જાય છે. બહુ ધ્યાન રાખો તો તમને ખબર પડે કે ડૂબકી મારી એવી સફળતાથી ડૂબકી મારે છે. એમ એવી જ એને સદગુરુ દ્વારા દિલ દરિયામાં ડૂબકી મારવાની યુક્તિ મળી છે. એ પોતાના મિત્રોની હારે હરવા જાય, ફરવા જાય, કામકાજ કરે, ધંધે જાય, સગાવાલા હેતુ મિત્રોમાં જાય, પણ પોતાનો આત્માનંદ આહાર મેળવવાને માટે ડૂબકી મારતો રહે છે. ભેળા મિત્રો હોય, હગાવાલા હોય, એને ખબર ન પડે કે એને ડૂબકી મારી લીધી. બસ પણ તમારા મિત્રોની હારે પર્યટનમાં ગયા હોય ને તમારો પૂજાપો ભેળો લઈને જાઓ ને સવારમાં કે ભાઈ મારે અડધી કલાક પૂજા કરવી પડે, બધા મિત્રોને ખબર પડે ને કે અડધી કલાક પૂજા કરે છે, એ દેખાય. પણ આ જે દિલ દરિયામાં ડૂબકી મારી અને ગુપ્તપણે પૂજા સ્મરણ કરવાની રીત સદગુરુએ બતાવી છે. એ તમે કરો, કોઈને ખબર ન પડે, કોઈના જાણવામાં ન આવે, કોઈના સમજવામાં ન આવે.
કોઈ એવા તીર્થમાં ગયા, હરિદ્વાર ગયા, કાશી ગયા. કાશીમાં કોઈ હોટલમાં ઉતર્યા અને મિત્રો કે હાલો કાશી વિશ્વનાથના દર્શન કરી આવી, કે હાલો. અને કદાચ તમે એમ કહો કે તમે દર્શન કરી આવો, હું અહીં બેઠો બેઠો કરી લઈ, તો થાય ખરા? તમને કાશી વિશ્વનાથના દર્શન ન્યા બેઠા બેઠા થાય. ઓલા જાય તો પ્રતિમાના દર્શન કરે ને તમે પ્રગટ ના કરો. વાત યાદ રાખજો, વાત યાદ રાખજો. ઓલા પ્રતિમાના કરે, તમે પ્રગટ ના કરો. આ એવો યોગ છે, આ એવો યોગ છે, આ એવી સમજણ છે. જળ કુકડી જળ જીવ સાથે આદરવાને આહાર, બુડીને બહાર નીકળે એમ વમળો વિચાર. એમ આપણું મન સંસારરૂપી સરોવરમાં રહેનારી જળ કુકડી જેવું છે. આને આ ગતિ આપનાર કોઈ ગુરુ મળી જાય તો દિલ દરિયામાં ડૂબકી દઈ પોતાનો આહાર મેળવીને સંસારમાં આનંદથી રહે છે. સંસારમાં આનંદથી રહે છે. સર્વની સાથે મૈત્રી કરે છે. સર્વની સાથે વ્યવહારો કરતા કરતા પોતાનું કામ કરી લે છે. આ સમજણ સદગુરુના ઘરની છે. આ એક વેદ માર્ગની ઊંચામાં ઊંચી સમજણ છે. આ એક વેદ માર્ગની ઊંચામાં ઊંચી સમજણ છે. શબ્દો સાદા લાગે છે, દ્રષ્ટાંત સાદું લાગે છે, પણ સમજણ ઊંચામાં ઊંચી છે. સમજણ અતિ ઊંચામાં ઊંચી આ સમજણ છે. અતિ સમજણ ઊંચી છે. પણ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. આ બધી વાતો જેને સદગુરુ મળ્યા છે ને એ લક્ષ્ય મળ્યું છે એને જટ સમજાય છે, એને જટ ધ્યાનમાં બેહે છે. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. સમજણ કેરો સાર, આ સમજણનો સાર છે. વેદ માર્ગની સમજણનો ગણપત કે હું સાર કહું છું. વેદ માર્ગની સમજણનો સાર કહું છું. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, સમજણ કેરો સાર. જ્ઞાની કહે ગણપત ગુરુગમ પૂરા પામે, પછી કોણ નર ને કોણ નાર. આ ગુરુગમને જે આવા પૂરા નર એટલે પારખું નર, જેણે આ પદને પારખ્યું છે એ જાણે છે. કહે ગણપત ગુરુગમ પૂરા પામે, પછી નર હોય કે નારી હોય, બેયનો સરખો જ અધિકાર છે. સતી નારીઓ એટલી થઈ છે ને સંતોય એટલા થયા છે. બેયનો સરખો જ અધિકાર છે. એમાં કાંઈ સ્ત્રીઓનો ઓછો અધિકાર છે એવું નથી. બેન, દીકરી, નાનું બાળક જે હોય તે બધાને ભક્તિ કરવાનો સરખો જ અધિકાર છે. કુદરતે જેને મનુષ્ય અવતાર આપ્યો ભાઈ, એ બધાનો ઈશ્વરની ભક્તિ કરવાનો અધિકાર છે. અને એ અધિકાર કુદરતે આપ્યો છે, આપણો વ્યર્થ ન જાય, અધિકાર આપણો ભૂલાઈ ન જાય, એનો ખ્યાલ કરવો. અને એ ખ્યાલ કાયમને માટે આપને રીએ એની યાદીઓ સંતો સત્સંગ દ્વારા આપને આપે છે. સત્સંગ આપણા ધ્યાનની સિદ્ધિ થાય એને માટે છે. ધ્યાન સમરમાં એકાગ્રતા થાય એને માટે છે. એ સમજણ લેવાને માટે જ આપણે જઈએ છીએ. આ કોઈ મનોરંજન કાર્ય નથી કે કોઈ એકાદો વિષય લઈને 2 કલાક આપણે આનંદ કરીએ, એવી આ વાત નથી. આ વાત તો ધ્યેય હાંસલ કરવા માટેની છે. આ વાત તો પરમપદને પામવાની છે. એટલે બહુ ધ્યાનપૂર્વક સાંભળી એકાંતે એનું મનન કરવું, મનન કરીને એનો અભ્યાસી બનવું. આ સત્સંગને વારંવાર વાગોળવો, વારંવાર એમાંથી વાગોળીને જેટલો સાર નીકળે એટલો સાર લઈ અને જીવનની અંદર એ વસ્તુને અપનાવતા બાપા શીખવું. તો જરૂર જીવનમાં આનંદ મંગળ વર્તાઈ જાય. જે સંતો લાભ લઈ ગયા એ આપને બાપા મળશે. પણ એ સમજણના ઘરમાં આવીએ
તો થાય, એવી સમજણ લઈ તો થાય, નકર કંઈ થતું નથી. માટે સંપૂર્ણ જાગૃતિથી સંતોના સમાગમમાં જવું, સત્સંગને એકાગ્ર ચિત્તથી સાંભળવો, વાગોળવો અને એમાંથી સારને કાઢવો. જેમ પશુ ખાઈ આવે ને પછી નિરાયતે વાગોળે ને પછી એમાંથી રસ ધીરે ધીરે પેટમાં ઉતારે ને પુષ્ટિ મેળવે છે, એવી રીતે આપણે સારને ગ્રહણ કરી સારને હૃદયમાં ઉતારવો અને આધ્યાત્મિક માર્ગમાં પુષ્ટિ મેળવવી, બળને પ્રાપ્ત કરવું, એવો આ ખોરાક છે. આ ખોરાક કોઈ સામાન્ય નથી. આ તો સંપૂર્ણ પૂર્ણ ટકાવાળીવાળા બધા વિટામિનો જેમાં મળી જાય ઈવડો એ ખોરાક છે. એકેય વિટામિન આ ખોરાક લે ને ન ઘટે. આ એવો ખોરાક છે. એકેય વાત અધૂરી ન રહીએ એવો આ ખોરાક છે. એવી આ સમજણ છે. એટલે પૂર્ણ પુષ્ટિ આપનાર ભક્તિ માર્ગમાં આ ખોરાક છે. એટલે એ સત્સંગના ખોરાકથી આપણે આધ્યાત્મિક માર્ગે હાલવાનું બળ મળે છે અને એ બળ મળતા પંથ કાપીને આપણે મુકામ સુધી પહોંચી જઈએ છીએ અને આપણા જીવનના ધ્યેયને હાંસલ કરી લેવાય છે. તો એવી ભાવનાઓ બાપા કાયમને માટે રાખવી અને એ આનંદમાં આનંદ કરવો. સદગુરુદેવ કી જય.